સોમનાથમાં ડુપ્લિકેટ ડીએપી ખાતર વેચનારા ઝડપ્યા છે। ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર આપવાની ફરિયાદને લઈને નવા બંદર પોલીસે તપાસ હાથ ધરી હતી। કોડીનારના ખેડૂત આગેવાનની ડુપ્લિકેટ ખાતર આપવાની ફરિયાદને આધારે તપાસમાં ખાતર વેચનારાઓ અને મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ગીર સોમનાથ જ્યાં ડુપ્લિકેટ ડીએપી ખાતર વેચનારાઓ ઝડપાયા છે। જણાવી દઈએ, ખેડૂતોને ડુપ્લિકેટ ડીએપી ખાતર આપવાની તપાસને લઈને કાર્યવાહી થઈ છે। ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે નવા બંદર પોલીસે ખાતર વેચનારાઓ અને મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે। કોડીનારના એક ખેડૂત આગેવાને ડુપ્લિકેટ ખાતર આપવાની ફરિયાદ કરી હતી અને હવે પોલીસે કાર્યવાહી કરી છે અને ડુપ્લિકેટ ડીએપી ખાતર વેચનારાઓ હવે પોલીસના સકંજામાં આવી ગયા છે। તો વારંવાર આ નકલી ડીએપી ખાતર ઝડપાઈ રહ્યું છે, ત્યારે સખત કાર્યવાહી ક્યારે, તે અહીંથી સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર। રોહિત, કોડીનારના એક ખેડૂત આગેવાને ફરિયાદ કરી ડુપ્લિકેટ ખાતરને લઈને અને ગીર સોમનાથની પોલીસ એક્શન મોડમાં આવી અને નકલી ડીએપી ખાતર વેચનારાઓ ઝડપાઈ ગયા છે। શું કાર્યવાહી? ખાસ કરીને ખેડૂતોએ શિયાળુ પાક ઘઉંની અંદર જે ડીએપી ખાતર નાખ્યું હતું ને ખાતર નાખ્યા બાદ જે ઘઉં હતા તેની અંદર ખેડૂતોને નુકસાન થયું હતું ને તેને લઈને ખેડૂત આગેવાનને ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે કિસાન સમિતિ દ્વારા ખાસ કરીને પોલીસ ફરિયાદ અને ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી ને ત્યારબાદ જે ડીએપી ખાતર હતું તે ખેડૂતો પાસે જે બચેલું જે ખાતર જે હતું તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ બાદ તેવું ખાસ કરીને સામે આવ્યું છે કે આ જે ડીએપી ખાતર હતું તે સંપૂર્ણ ડુપ્લિકેટ ખાતર છે ને તેને લઈને ખાસ કરીને નવા બંદર પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાણી છે ને જે કોડીનારના જે ખેડૂતો છે તેને તળ ગામ ખાતે ત્યાં ખાતર લીધું હતું, ત્યારે જે દુકાનદાર સહિત જે આની અંદર જે સંડોવાયા જે 4 જેટલા લોકો છે તેની હાલ અટકાયત કરવામાં આવી છે। રોહિત, આ 4 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। કેટલા સમયથી આ ડુપ્લિકેટ ડીએપી ખાતર વેચતા હતા, ક્યાંથી લાવતા હતા અને કેવી રીતે આખું આ કૌભાંડ આચરતા હતા, તેની કોઈ માહિતી, રોહિત? ચોક્કસ ખાસ કરીને પોલીસ આ દિશાની અંદર તપાસ કરી રહી છે। ખાસ કરીને આ લોકોએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ડીએપી ખાતર છે તે ડુપ્લિકેટ બનાવી અને ખેડૂતોને આપવાનું કૌભાંડ હાંસલ કર્યું હતું। ત્યારે જે આખી એક ડુપ્લિકેટ કંપની ખાસ કરીને ઉભી કરી હોય તેવું હાલ સામે આવ્યું છે। અત્યારે હાલ જે નવા બંદર પોલીસ છે તેના દ્વારા આ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને રોહિત, આ એક નહીં, આવી ઘણી જગ્યાએ ડુપ્લિકેટ ડીએપી ખાતર વેચાતું હશે। એક જાગૃત ખેડૂત આગેવાન કે જેણે ફરિયાદ કરી, આવા તો કેટલાય નકલી ખાતર વેચતા લોકો હશે, તો તેની સામે પણ હવે તપાસ થશે કે નહીં થાય? ચોક્કસ ખાસ કરીને હવે ખેડૂતો અને ખેડૂત આગેવાનો પણ માંગ કરી રહ્યા છે કે જે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે। ખાસ કરીને જે આ રાસાયણિક ખાતરો જે આવી રહ્યા છે તે અત્યારે ખેડૂતો લઈ રહ્યા છે, ખાતરની અંદર આવા જે ડુપ્લિકેટિયાઓ છે તેને લઈને ખેડૂતોને મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે જે આ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે આની અંદર વધુ તપાસ કરવામાં આવે, જેથી કરીને જે આજે આની જે હકીકત છે તે સામે આવી શકે છે। જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે મહા મહેનતથી પકવેલો પાક, એના ઉપર આવા સામાજિક તત્વો એ પાણી ફેરવી રહ્યા છે, નકલી ડીએપી ખાતર વેચી રહ્યા છે અને ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી રહ્યું છે। ખેડૂતો સાથે આવી મજાક કરનારા કોણ છે એ પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે। આવા તો આ એક જગ્યાએથી પકડાયા છે અને આવા કેટલા લોકો છે એ હવે તપાસનો વિષય ચોક્કસથી બનશે, કારણ કે આ પહેલા પણ સાબરકાંઠા જિલ્લામાંથી ત્યાં પણ આ નકલી ડીએપી ખાતરની જ્યારે વાત થઈ હતી, નકલી બિયારણની વાત થઈ હતી, ત્યારે પણ સૌરાષ્ટ્ર કનેક્શન એ સામે આવ્યું હતું। ત્યારે શું એ કનેક્શન આમાં પણ લાગુ પડે છે કે નહીં, એ હવે પોલીસ તપાસમાં સામે આવશે। પણ કોડીનારના એક ખેડૂત આગેવાને ફરિયાદ કરી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો કે આ વ્યક્તિઓ છે એ નકલી ડીએપી ખાતર એ ખેડૂતોને પધરાવી રહ્યા છે અને જેથી કરીને ખેડૂતોનો મહામૂલો પાક અને મહામૂલી મહેનત એ પાણીમાં ફરી રહી છે। ત્યારે ગીર સોમનાથની પોલીસ હરકતમાં આવી અને આ 4 શખ્સોને એ ઝડપી પાડવામાં આવ્યા છે અને હવે કાર્યવાહી પણ કરવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે કે તેઓ આ નકલી ડીએપી ખાતરનો આ ધંધો ક્યારથી એ લોકો કરતા હતા અને સાથે જ ક્યાંથી આ માલ લાવતા હતા તેની પણ હવે તપાસ કરવામાં આવશે।